નમસ્કાર મિત્રો, ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચા ચાલી રહી છે એવો જ વિડીયો લઈને આજ તમારી સમક્ષ હું ઉપસ્થિત થયો છું। તો ચાલો વિડીયો ચાલુ કરીએ મિત્રો। ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી નિયમોમાં ખાસ કરીને પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરનારાઓના કિસ્સામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તો ગુજરાતમાં કેબિનેટ દ્વારા પણ તેને મંજૂરી આપવાની શક્યતા છે અને હા, ટૂંક સમયની અંદર આ સત્તાવાર રીતે એની જાહેરાત પણ થઈ શકે છે। પોઈન્ટ નંબર 1, લગ્ન નોંધણીમાં ક્લાસ 3 અધિકારીના એટલે કે તલાટીને બદલે હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી ફરજિયાત રહેશે। પોઈન્ટ નંબર 2, વાલીને નોટિસ। તો મિત્રો, લગ્ન નોંધણીની અરજી કર્યા બાદ તરત યુગલના માતા પિતાને નોટિસ આપવામાં આવશે। પોઈન્ટ નંબર 3, નોટિસનો સમયગાળો। તો મિત્રો, લગ્ન નોંધણીની અરજી કર્યા બાદ યુગલના માતા પિતાને 30 દિવસનો સમયગાળો આપવામાં આવશે, જેમાં 30 દિવસમાં તેમને તેમનો જવાબ આપવાનો રહેશે અને જો 30 દિવસના સમય દરમિયાન જો કોઈ વાંધો લેવામાં આવશે તો ક્લાસ 2 અધિકારી દ્વારા આ સમગ્ર કેસની ચકાસણી કરવામાં આવશે અને લગ્ન નોંધણી પ્રક્રિયા સમગ્ર અટકાવી દેવામાં આવશે। પોઈન્ટ નંબર 4, લગ્ન નોંધણીની કચેરી। તો મિત્રો, લગ્ન નોંધણી કચેરી એટલે કે કન્યાની આધાર કાર્ડમાં જે પણ એમાં સરનામું છે એ સરનામા મુજબ ત્યાં કરવાની રહેશે। તો મિત્રો, જે મા બાપે લાડકવાઈ દીકરીને ઉછેરીને લાડ પ્યારથી મોટી કરી હોય અને એ જ દીકરી જો ભાગીને લગ્ન કરે તો એના માતા પિતાને વજ્રઘાત સમાન સામાજિક અને માનસિક રીતે પીડા ભોગવવી પડે છે। મિત્રો, આ નિયમ જો ફેરફાર કરવામાં આવે તો એક ઉચ્ચ કોટીનો આ નિયમમાં બદલાવ થઈ શકે છે અને મિત્રો, વધારે સચોટ અને સત્તાવાર માહિતી માટે તમે ગુજરાતના ઈ-નગર પોર્ટલ અને જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો તમે સંપર્ક કરી શકો છો। જય હિન્દ।